સવાર સવારમાં આવો નજારો જોવા મળે તો બીજું શું જોઈએ, એમ થાય જોયા જ કરી પણ સવાર સવારમાં કામે એટલું જ હોય ને, એટલે આપણે તો નાસ્તા વગર તો હાલે નહીં. એટલે એક બાજુ મૂકી દીધી ચા અને એક બાજુ ભાખરીનો લોટ બાંધી નાખ્યો. ત્યાં જોયું તો સુરત દાદા તો ઉપર ચડી આવ્યા હતા. પછી તુલસી માને પાણી ચડાવી દીધું, પછી ભાખરી બનાવી અને ભાખરી ઉપર ઘી નાખી મેન જયદીપે મસ્ત નાસ્તો કરી લીધો. 2 કપમાં ચા નાખી દીધો. દિવસમાં 2 ટાઈમ જમવા ન દો તો ચાલે, પણ નાસ્તા વગર તો મારે તો સાવ ન ચાલે ને. નાસ્તામાં મારે તો ભાખરી જોઈએ જ અને ચા જોઈએ. તો આપણે નાસ્તાનો કાંટો ચડાવી લીધો. ત્યાં તો ગાય માતા પણ આપણા આંગણે આવી ગયા હતા. આ ગાય માતા ક્યાંય જાય કે ન જાય પણ મારી ડેલીએ જરૂર આવે. મારે એના માટે રોટલી રાખવી જ પડે, કેમ કે એ આવી અને મારી દરવાજો ખોખડાવે. પછી ઘરની સાફ સફાઈ કરવાની હતી તો ઘરની સાફ સફાઈ કરી નાખી. ત્યાર પછી કપડાં મશીનમાં ધોવાઈ ગયા હતા તો એને દોરીએ ટીંગાડી દીધા. ત્યાં તો આપણે નાહવું પડે ને, એટલે આપણે નાહવાનો ટાઈમ થઈ ગયો હતો. તો એ મસ્ત નાહી અને ગ્રીન કલરની કુર્તી પહેરીને આપણે થઈ ગયા તૈયાર. ત્યાં તો દવાનો ઢગલો કરીએ અને દવા તો પીવાની કમ્પલસરી હોય. દવા પી લીધી અને પછી થોડીક વાર કરી લીધી એક્સરસાઇઝ. ત્યાં બપોરનો ટાઈમ થઈ ગયો હતો અને જયદીપનો ઓર્ડર હતો કે આજે તો દાળ ભાત ખાવા છે. એને બધા કરતાં એને વધુમાં વધુ ભાવે દાળ ભાત. તો એના માટે મેં દાળ ને ભાત બફાવા મૂકી દીધા અને એક બાજુ ટમેટાનું શાક કરી નાખ્યું. ટમેટાનું શાક થઈ ગયું પછી ત્યાં દાળનો પણ વઘાર કરી નાખ્યો. દાળ ને ભાત બધું બની ગયું હતું અને વાગી ગયા હતા બપોરના 3, કેમ કે આજ જયદીપને આવવા મોડું થયું હતું ને એના માટે મેં એના ફેવરેટ દાળ ભાત બનાવ્યા હતા. તો એ પણ મારા માટે મારું ફેવરેટ મંચુરિયન લઈ આવ્યા હતા. તો અમે 3 વાગે જમવા બેઠા. 3:30 ખાઈ પીને નવરા થયા, ઘડીક સૂતા. તો જયદીપ કે મારે ચા પીવી છે અને મને ચા બનાવતા આળસ થતી હતી. મેં એને લીંબુ શરબતની બોટલ ભરેલી હતી તો દીધી, પણ એની જીદ સામે કંઈ મારું તો હાલે નહીં, એટલે એને કાંઈ શરબત પીધું નહીં. પછી મેં એને ચા બનાવી દીધી. ત્યાં થોડીક વારમાં આઈબ્રો ને વેક્સના કસ્ટમર આવી ગયા તો આપણે વેક્સને આઈબ્રો કરી દીધું. ત્યાં સુરત દાદાને જોવા ગયા ને, ત્યાં તો સુરત દાદા ઘરે જતા હતા તો એને આપણે ટાટા કહી દીધું અને આપણું પણ ટાટા થઈ ગયું. લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય. જય માતાજી.